ગુડ મોર્નિંગ એવરીબડી. તો જો મિત્રો આપણે જે નેક્સ્ટ એટલે કે પાછળનું જે 5મા નંબરનું જે વિડીયો લેક્ચર આપણે જોયું હતું, તો એની અંદર એમ કે આપણે જે મૃચ્છકટિકની જે એમ કે એક અજોડ પ્રકરણ તરીકે મૂલ્યાંકન કરો એની આપણે અગાઉના 2 વિડીયો લેક્ચરમાં એટલે ચોથા અને 5મા વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી હતી. તો હવે આજે આપણે આ જે 6ઠ્ઠા નંબરનું જે વિડીયો લેક્ચર છે ઈઓનું વૈકલ્પિક પ્રશ્નપત્રનું, તો એમાં આપણે એક નવા ટૉપિકની ચર્ચા કરીશું. તો એ ટૉપિકનું ટાઇટલ છે મૃચ્છકટિકના સાહિત્ય પ્રકારની ચર્ચા કરો. તો અહીંયા અથવા તો ઘણીવાર આ ક્વેશ્ચન યુનિવર્સિટીમાં એ રીતે પણ પૂછાય છે કે પ્રકરણના લક્ષણો આપી મૃચ્છકટિકનું સાહિત્ય પ્રકાર ચર્ચો. તો જોઈએ ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓને. તો જો પહેલા નંબરનો મુદ્દો છે પ્રસ્તાવના. તો પહેલાં તો મિત્રો આપણે સમજીએ કે મૃચ્છકટિક કેવા પ્રકારની કૃતિ છે, અથવા તો મૃચ્છકટિક નામનું જે આ નાટક છે એનો સાહિત્ય પ્રકાર કેવો છે. તો જોઈએ આપણે ક્રમશઃ. તો સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના 2 પ્રકાર વર્ણવાયા છે. નંબર 1 દ્રશ્ય કાવ્ય અને નંબર 2 શ્રવ્ય કાવ્ય. કદાચ તમે પણ એમ કે એનાથી પરિચિત હશો. તો દ્રશ્ય કાવ્યમાં રૂપકો અને ઉપરૂપકોનો સમાવેશ થાય છે, જ્યારે શ્રવ્ય કાવ્યમાં ગદ્ય, પદ્ય અને ચંપુ મિશ્ર કાવ્યનો સમાવેશ થાય છે. મિત્રો, જે ચંપુ કાવ્ય છે જેને આપણે પહેલાં મિશ્ર કાવ્ય કહેતા હતા, તો 17મી સદીની અંદર દક્ષિણ ભારતના કવિઓએ ચંપુનું એટલે કે મિશ્ર કાવ્યનું વિપુલ પ્રમાણમાં ખેડાણ કર્યું, અને પરિણામે એમને એના મિશ્ર કાવ્ય માટે એક નવા શબ્દનો પ્રયોગ થયો, ચંપુ કાવ્ય. તો એમ કે જે ગદ્ય અને પદ્યથી મિશ્રિત છે. ગદ્ય એટલે જેની અંદર માત્ર પેરેગ્રાફ સ્વરૂપનું જે વર્ણન હોય, ક્યારેક એમાં શ્લોકોનો પણ સમાવેશ થઈ શકે, કારણ કે બાણભટ્ટ નામનો ગદ્ય કવિ આવો પ્રયોગ કાદંબરી હર્ષચરિતમાં કરે છે. તો પદ્ય કાવ્ય તો એમ કે જેને માત્ર જે શ્લોકોની રચના હોય એને આપણે પદ્ય કાવ્ય કહીશું, અને મિશ્ર કાવ્ય અથવા તો ચંપુ કાવ્ય કે જેમાં ગદ્ય અને પદ્ય બંનેની રચના હોય એને આપણે ચંપુ કાવ્ય કહીશું. તો 17મી સદીમાં એક વિશ્વ ગુણાદર્શ ચંપુ નામનું એક કાવ્ય એમ કે દક્ષિણ ભારતમાંથી આપણને પ્રાપ્ત થયું, અને ત્યાર પછી એ શબ્દનો પ્રયોગ પ્રચલિત બન્યો. હવે આપણે આગળ જોઈએ તો નાટ્ય એ રૂપક હોવાથી તે દ્રશ્ય કાવ્ય છે, અને દ્રશ્ય કાવ્ય હોવાથી રૂપ હોવું જોઈએ. જુદી જુદી જાતના અભિનયોથી રૂપ પામેલા કાવ્યને રૂપક કહે છે. આચાર્ય ભરત પોતાના નાટ્યશાસ્ત્રને રૂપકના જુદા જુદા પ્રકારોનો ઉલ્લેખ કરે છે. ત્યાં તેઓ રૂપકના 10 પ્રકારોની ચર્ચા કરે છે. તો જોઈએ આપણે. આચાર્ય ભરત નાટ્યશાસ્ત્રમાં કહે છે કે એક કારિકામાં કહે છે, નાટકમ સપ્રકરણ ભાણ પ્રસનડીમ મધ્યમ વાયોગ સંવકાર વિધિ ઇહા મૃગ ઇતિ. તો જો મિત્રો, આ કારિકામાં ભરતે શું કર્યું, આપણને નાટકના જુદા જુદા રૂપકના 10 પ્રકારોનું વર્ણન કરી દીધું. તો એમને પહેલાં કહ્યું કે નાટક, નંબર 1 નાટક, 2 પ્રકરણ, 3 ભાણ, 4 પ્રહસન, 5 ડીમ, 6 સંવકાર, 7 વાયુગ, 8 અંક, 9 વિધિ અને 10મું ઇહામૃગ. તો આમ રૂપકના 10 પ્રકારો આપણને આચાર્ય ભરત આપે છે. આગળ જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં આ જે 10 પ્રકારો રૂપકના પ્રાપ્ત થાય છે મુખ્યત્વે, તો એમાંથી મુખ્યત્વે 2 જ પ્રકારો, નંબર 1 નાટક અને બીજું પ્રકરણ, એ વિપુલ પ્રમાણમાં ખેડાયા છે. બીજા શબ્દોમાં કહીએ તો એ વિપુલ પ્રમાણમાં લખાયા છે. એમાં પણ નાટક મુખ્ય છે અને પ્રકરણ તો જૂજ છે, એટલે કે બહુ ઓછું જ જોવા મળે છે. મૃચ્છકટિકમાં વિદ્વાનોને પ્રકરણ રૂપકના લક્ષણો જણાયા છે.
નાટ્યશાસ્ત્રીઓએ પોતપોતાના ગ્રંથોમાં 10 રૂપકોના લક્ષણોની વિસ્તારથી ચર્ચા કરી છે. જ્યારે કાવ્યશાસ્ત્રીઓ પોતપોતાના ગ્રંથોમાં કોઈ એક્ઝામ્પલ આપે છે, કોઈ ઉદાહરણ આપે છે, તો તેઓ આ જુદા જુદા એમ કહેશે કે જે રૂપકો છે એમ કે એમાંથી જ એમ કે એમને એક્ઝામ્પલો લીધા છે અથવા તો આપ્યા છે. તો મોટા ભાગના નાટ્યકારોએ નાટક પ્રકારના રૂપકને વિશેષ પસંદ કર્યું છે. પ્રકરણ રૂપકના જે લક્ષણો નાટ્યશાસ્ત્રીઓએ બતાવ્યા છે તે જોતાં પ્રકરણ રૂપકનું સર્જન મોટી કલા સિદ્ધિ માગી લે તેમ છે. એટલે કે પ્રકરણ રૂપકની રચના કરવી એ અત્યંત મુશ્કેલ કાર્ય હશે. આથી સામાન્યતઃ જે સંસ્કૃત નાટ્યકારોએ પ્રકરણ રૂપકને એમ કે પસંદ કરી હતી. તો આપણે કહીશું કે મોટાભાગના જે સંસ્કૃત નાટ્યકારો છે તો એ મોટાભાગના સંસ્કૃત નાટ્યકારોએ પ્રકરણ રૂપકની જગ્યાએ એટલે કે એમને શું કર્યું છે કે મોટાભાગે રૂપકનો એટલે કે નાટકનો પ્રયોગ વિશેષ પ્રમાણમાં કર્યો છે. પરિણામે સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીઓએ, બીજા શબ્દોમાં કહીએ તો કાવ્યશાસ્ત્રીઓએ અથવા તો અલંકાર શાસ્ત્રીઓએ પ્રકરણ રૂપકના જે લક્ષણો આપ્યા છે તે આ પ્રમાણે છે. તો હવે એ પછીનો મુદ્દો જોઈએ. આચાર્ય ભરતે આપેલા પ્રકરણના લક્ષણો અથવા તો પ્રકરણ રૂપકના લક્ષણો. તો અહીંયા જોઈશું આપણે કે આચાર્ય ભરતે પોતાના નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં પ્રકરણના લક્ષણો આપતા કહ્યું છે કે જો એમને શું કહ્યું કે ભાઈ પ્રકરણનું સાહિત્ય સ્વરૂપ કેવા પ્રકારનું હોવું જોઈએ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પ્રકરણ રૂપકનું લિટરેચર ફોર્મ કેવું હોવું જોઈએ. તો ત્યાં ક્રમશઃ આપણે આચાર્ય ભરત જે નાટ્યશાસ્ત્રમાં પ્રકરણના લક્ષણો આપે છે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો જો નંબર 1, ભરત ત્યાં કહે છે આચાર્ય ભરત કે પ્રકરણનું કથાવસ્તુ મૌલિક હોય. મૌલિક એટલે એકદમ તદ્દન લેખકની મૌલિક રચના હોય અને લોકવ્યવહાર પર અવલંબિત હોવું જોઈએ. મીન્સ લોકવ્યવહારની કોઈ કથા હોય એના ઉપર આધારિત હોવું જોઈએ. નંબર 2, આચાર્ય ભરત કહે છે કે પ્રકરણ રૂપકનો નાયક એટલે કે જે પ્રકરણ રૂપકનો જે મુખ્ય નાયક છે, દાખલા તરીકે અહીંયા આપણે વૃક્ષકટિકનો મુખ્ય નાયક ચારુદત્ત નામનો યુવાન છે. તો એમ કે એ સમાજની જ વ્યક્તિ હોય, તેમાં પણ કોઈ વિપ્ર એટલે કે બ્રાહ્મણ, વેપારી કે મંત્રી પણ હોઈ શકે. તે પવિત્ર અને અજબ શાંતિ ધરાવતો હોવો જોઈએ. નંબર 3 પર આચાર્ય ભરત કહે છે કે પ્રકરણ રૂપકની નાયિકા, જે મુખ્ય નાયિકા હોય, એ ગણિકા કે કુલીન સ્ત્રી હોય. જો કુલીન સ્ત્રી નાયિકા હોય તો તે શુદ્ધ પ્રકારનું પ્રકરણ કહેવાય, અને જો ગણિકા નાયિકા હોય તો તે સંકીર્ણ પ્રકરણ કહેવાય. તો આચાર્ય ભરત પોતાના નાટ્યશાસ્ત્રમાં પ્રકરણ કેવા પ્રકારનું હોવું જોઈએ એના ઉપર જુદા જુદા 3 બાબતો ઉપર ફોકસ મૂકે છે. નંબર 1 કથાવસ્તુ ઉપર, પ્રકરણના નાયક ઉપર મુખ્ય, અને પ્રકરણની મુખ્ય નાયિકા ઉપર, એટલે કે એ કેવા પ્રકારનું, કેવા વર્ગમાંથી આવતા હોવા જોઈએ અને એ કેવી રીતે પ્રતિનિધિત્વ કરતા હોવા જોઈએ. તો આ આચાર્ય ભરતે આપેલા પ્રકરણના લક્ષણો છે. હવે એ પછીનો જે આપણો મુદ્દો છે એ જોઈશું કે આચાર્ય ધનંજયે આપેલા પ્રકરણના લક્ષણો. તો મિત્રો આપણે જોઈએ કે આચાર્ય ધનંજયે ભરત મુનિના નાટ્યશાસ્ત્ર પરથી પ્રેરણા લઈને, એટલે બીજા શબ્દોમાં કહીએ તો ભરત મુનિના નાટ્યશાસ્ત્રને ધ્યાનમાં રાખી કે નાટ્યશાસ્ત્રીનો એમ કે ઉપયોગ કરીને એક 10 રૂપક નામના નાટકની રચના કરી છે. જો કે ત્યાં ધનંજયની સાથે તેનો ભાઈ જેનું નામ ધનિક કરી છે એમ કે એ પણ એની સાથે સામેલ છે. તો આચાર્ય ભરતે આપેલા પ્રકરણના લક્ષણોનું, એટલે આચાર્ય ભરતે જે નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં જે પ્રકરણ રૂપકના લક્ષણો આપે છે
તો તેનું તેઓ વિસ્તાર કરે છે, મીન્સ ધનંજય તેનો વિસ્તાર કરે છે અને પોતાની રીતે એના લક્ષણો 10 રૂપક નામના ગ્રંથમાં આપે છે, જે આ મુજબ છે. તો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો નંબર 1, પ્રકરણનું કથાવસ્તુ લોક સંશ્રયવાળું હોવું જોઈએ. મિનિંગ પ્રકરણની કથાવસ્તુ કોઈ લોકકથા હોય એની આજુબાજુ ફરતી હોવી જોઈએ અથવા તો લોક સંશ્રયવાળું હોવું જોઈએ. નંબર 2, પ્રકરણનો નાયક વિપ્ર, બ્રાહ્મણ, સામાન્ય મંત્રી કે વણિક એટલે કે વેપારી હોવો જોઈએ. હંમેશા જે નાયક હોય છે ધર્મ, અર્થ અને કામ માટે એમ કે તત્પર હોવો જોઈએ. મીન્સ એટલે કે એક ઉચ્ચ કોટીનો નાયક હોવો જોઈએ. તે ધીર પ્રશાંત કોટીનો પણ હોવો જોઈએ. તો નાયકના જે 4 પ્રકારો છે, ધીરોદાત્ત, ધીર પ્રશાંત અને ધીર લલિત. તો જો એમાંનો નંબર 1 છે ધીર પ્રશાંત, નંબર 2 ધીર લલિત, નંબર 3 ધીરોદાત્ત અને નંબર 4 ધીરોદત્ત. તો એ બધા કરતાં આ જે ધીર પ્રશાંત કોટીનો નાયક છે એ ઉચ્ચ કોટીનો છે 4 નાયકોમાં. તો એમ કે પ્રકરણનો નાયક ધીર પ્રશાંત કોટીમાં આવતો હોવો જોઈએ અથવા તો કોટીનો હોવો જોઈએ. નંબર 3 પર જોઈએ તો પ્રકરણની નાયિકા કુલીન સ્ત્રી, ગણિકા કે ઉભય, મીન્સ બંને હોઈ શકે. કુલીન સ્ત્રી પણ હોઈ શકે નાયિકા તરીકે અને ગણિકા પણ હોઈ શકે. નાયિકાના આધારે તેઓ પ્રકરણના અનુક્રમે 3 પ્રકારો પાડે છે. એક શુદ્ધ, બીજો સંકીર્ણ અને ત્રીજો સંકુલ. તો પ્રકરણના આધારે તેમને એમ કે નાયિકાના આધારે તેમને ધનંજયે પ્રકરણના 3 પ્રકારો પાડ્યા. એમ કહે છે કે પ્રકરણ 3 પ્રકારનું હોવું જોઈએ: શુદ્ધ, સંકીર્ણ અને સંકુલ. નંબર 4 પર જોઈએ તો પ્રકરણ રૂપકમાં નાટકની જેમ જ, એટલે કે નાટકમાં જે પ્રયોગો જોવા મળે છે, સંધિ છે, અર્થોક્ષેપક છે. જો કે નાટકમાં તો એનાથી પણ વિશેષ એમ કે અવસ્થાઓ છે, પ્રકૃતિઓ છે, એવા બધા પ્રકારોનો પ્રયોગ છે, રસ, અલંકાર, છંદ વગેરેનો. તો અહીંયા એમ કહેશે ધનંજય કે પ્રકરણ રૂપકમાં નાટકની જેમ જ સંધિ, અર્થોક્ષેપકો અને રસ વગેરેનું નિરૂપણ હોવું જોઈએ. નંબર 5 પર જોઈએ તો પ્રકરણ રૂપકમાં ધૂર્ત, જુગારી, વીટ, ચેટ જેવા પાત્રોનું નિરૂપણ હોવું જોઈએ. શું કહેશે જો સમજો. નંબર 5 પર કહેશે કે પ્રકરણ રૂપકમાં ધૂર્ત, જુગારી, વીટ, ચેટ જેવા પાત્રનું નિરૂપણ હોવું જોઈએ. એ પછીનો મુદ્દો છે કે આચાર્ય રામચંદ્ર ગુણચંદ્રએ આપેલા એમ કે પ્રકરણના લક્ષણો. તો અહીં મિત્રો જોઈશું આપણે કે આચાર્ય રામચંદ્ર ગુણચંદ્ર જે બંને ભાઈઓ છે એમને પણ પોતાનું જે ગ્રંથ છે નાટ્ય દર્પણ, એની અંદર તેઓ પ્રકરણ રૂપકના લક્ષણો આપે છે, જે આ પ્રમાણે છે. તો જોઈએ ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ. તો નંબર 1 પર જોઈએ તો પ્રકરણનું કથાવસ્તુ ઉત્પાદ્ય એટલે કે કવિની કલ્પનામાંથી ઉદ્ભવેલું લોક સંશય કે લૌકિક હોઈ શકે. જો અહીંયા રામચંદ્ર અને ગુણચંદ્ર શું ફેરફાર કરે છે કે પ્રકરણનું કથાવસ્તુ ઉત્પાદ્ય એટલે કે કવિની કલ્પના, મીન્સ કાલ્પનિક પણ હોય, એમાંથી ઉદ્ભવેલું હોવું જોઈએ. ઉપરાંત તે લોક સંશ્રયવાળું કે લૌકિક પણ હોઈ શકે. નંબર 2, આ કથાનક અનાર્સ હોવું જોઈએ. એમાં સમાજના હરતા ફરતા જનજીવનનું પ્રતિબિંબ હોવું જોઈએ. એટલે કે સમાજની આપણા જે રોજબરોજના જે દુનિયાના જગતના સમાજમાં આપણે રહીએ છીએ, તો એમાં જે રોજબરોજ જોવા મળતા જે બનાવો, ઘટનાઓ, પ્રસંગો છે, તો એ જે જનજીવન છે વ્યસ્ત, તો એનું એક પ્રતિબિંબ હોવું જોઈએ. નંબર 3 પર કહેશે રામચંદ્ર ગુણચંદ્ર કે પ્રકરણનો નાયક મીન્સ પ્રકરણનો મુખ્ય નાયક બ્રાહ્મણ, વેપારી કે પ્રધાન હોઈ શકે. પ્રધાન એટલે કે કોઈ મંત્રી, એમ રાજાનો મંત્રી હોઈ શકે. હવે નંબર 4 ઉપર જઈએ તો મિત્રો રામચંદ્ર અને ગુણચંદ્ર
પ્રકરણના લક્ષણોના નંબર 4 પરનો જે મુદ્દો છે એમાં થોડા ફેરફાર સાથે રજૂ કરે છે. જો નંબર 4 ઉપર એવું કહેશે કે પ્રકરણની નાયિકા કુલીન સ્ત્રી અથવા એમ કે ગણિકા પણ હોઈ શકે. કૌટુંબિક વાતચીતમાં ગણિકાની હાજરી એમ કે વર્જ્ય ગણાતી. મીન્સ જ્યારે કોઈ કૌટુંબિક વાતચીત થતી હોય તો ત્યાં ગણિકાની હાજરી ન હોવી જોઈએ એવું એમનું કહેવું છે. બીજું કે જ્યારે એક જ દ્રશ્યમાં કોઈ પણ એક દ્રશ્ય હોય, દાખલા તરીકે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે મૃચ્છકટિકમાં પ્રવહન વિપર્યનું દ્રશ્ય છે, વાસા તથા ન્યાસ પ્રસંગનું દ્રશ્ય છે, ચોરીનું દ્રશ્ય છે, જુગારીનું દ્રશ્ય છે કે માટીના ગાલીના પ્રસંગનું દ્રશ્ય છે. તો એમ કે એક જ દ્રશ્યમાં બે નાયિકાઓને હાજર ન રાખી શકાય. જો કદાચ પ્રસંગોપાત બંને નાયિકાઓ એક સાથે આવે તો સ્વભાવ, ભાષા વગેરેથી ભેદ સ્પષ્ટ થવો જોઈએ. ગણિકા એમ કહેશે કે જે હોય છે પ્રાકૃત ભાષા બોલતી અને અવિનયી બતાવવી જોઈએ. જ્યારે કુલીન સ્ત્રી હોય તો એમ કે સંસ્કૃત ભાષા બોલતી અને એને એમ કે વિનયી બતાવવી જોઈએ. આ તો એક મોટો ડિફરન્સ છે. તો મિત્રો, જો પ્રાચીન કાળમાં ઈસવીસનની 1લી સદીમાં આચાર્ય ભરતના સમયમાં પણ, ઈસવીસનની પૂર્વે નહીં, તો એ ભરતના સમયમાં પણ સંસ્કૃત ભાષા બોલવાનો અધિકાર ઉચ્ચ કોટી અને મધ્યમ કોટીના જે વર્ણના જે લોકો હતા એમને જ હતો. નિમ્ન કોટી અથવા તો જે એમ કે જે નિમ્ન કોટી અથવા તો જે અધમ કોટીના જે પાત્રો હતા કે એ લોકો હતા એ સંસ્કૃત ભાષાનો પ્રયોગ પણ કરી ન શકતા હતા એવું આમાં છે. તો અહીંયા એ આ જે રામચંદ્ર અને ગુણચંદ્ર છે એ બાકીના બે આચાર્યો કરતાં, એટલે કે આચાર્ય ભરત અને આચાર્ય ધનંજય કરતાં અહીંયા આ રીતે જુદા પડે છે. કારણ કે એમને અહીંયા નાયિકા તો હોય પણ એની ભાષા પણ કેવી હોવી જોઈએ, એનો શિષ્ટાચાર પણ કેવો હોવો જોઈએ, એના પર વિશેષ ફોકસ મૂકે છે. હવે નંબર 5 પર આપણે જોઈએ તો કૌશિકી વૃત્તિનું સ્થાન આપતા એમ કે શૃંગારનું પાસું પણ આવશ્યક માને છે. જે જુદા જુદા પ્રકારની સાત્વતી, આર્ભટી, કૌશિકી એવી જે 4 વૃત્તિઓ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અલંકાર શાસ્ત્રીઓ આપે છે અથવા તો કાવ્યશાસ્ત્રીઓ આપે છે. તો એમાંથી કહે છે કે કૌશિકી વૃત્તિનું સ્થાન એમ કે અથવા શૃંગારનું પાસું અત્યંત આવશ્યક માને છે. પરંતુ આ જ આચાર્ય એટલે કે રામચંદ્ર અને ગુણચંદ્ર શૃંગારને એમ કે મુખ્ય રસ તરીકે અથવા તો એમ કહેશે કે શૃંગારને એવો મુખ્ય રસ તરીકે સ્વીકારતા નથી. એ સિવાય આપણે જોઈએ નંબર 6 પર તો એવું કહેશે કે ક્લેશાઢ્ય હોવાથી નેતા એટલે કે નાયક, વસ્તુ, કથાવસ્તુ અને ફળની ભિન્નતાને આધારે એટલે કે એમાંથી શું સિદ્ધ કરવું છે, નાટકમાંથી કયું ફળ પ્રાપ્ત થાય અથવા તો કઈ બાબતની આપણને સિદ્ધિ થશે, તો એના આધારે તેના 7 પ્રકારો ગણાવ્યા છે. અને તેમાં 3 પ્રકારની નાયિકાઓને અનુલક્ષીને નાયિકાના કુલ એમ કહેશે કે 21 પ્રકારો ગણાવે છે. બરાબર, અહીંયા શું કર્યું એમને નેતા, વસ્તુ, કથાવસ્તુ અને ફળની ભિન્નતાને આધારે તેમને એના 7 પ્રકારો ગણાવ્યા. અને પરિણામે એ 7 પ્રકારોને જે 3 પ્રકારની જે મુખ્ય નાયિકાઓ છે એની સાથે જોડીને અનુલક્ષીને એમને એવું કહ્યું કે નાયિકાના કુલ 21 પ્રકારો આચાર્ય રામચંદ્ર અને ગુણચંદ્ર બતાવે છે. આમ આટલી ચર્ચાને અંતે આપણે જોઈએ તો જુદા જુદા વિદ્વાનોએ અથવા તો કાવ્યશાસ્ત્રીઓએ આપેલા પ્રકરણના લક્ષણોને આધારે હવે આપણે આ પ્રકરણના લક્ષણો મૃચ્છકટિક નામના જે આપણું જે પ્રકરણ પ્રકારનું રૂપક છે એમાં કેટલા અંશે બંધ બેસી છે તે હવે જોવાનો પ્રયાસ કરીએ અથવા તો તે હવે જોઈએ. તો હવે જોઈશું મિત્રો કે મૃચ્છકટિકમાં જોવા મળતા પ્રકરણ રૂપકના લક્ષણો. તો ક્રમશઃ આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો નંબર 1 ઉપર જોઈએ કે તેનું કથાવસ્તુ લૌકિક
અને કવિ કલ્પનાનું સર્જન છે. મીન્સ મૃચ્છકટિકનું કથાવસ્તુ લૌકિક પણ છે અને એમાં સુધરકે કેટલીક કવિ પોતાની કલ્પનાઓ ઉમેરીને પણ તેનું સર્જન કર્યું છે. પહેલું લક્ષણ એ પ્રકારનું છે. નંબર 2 પર જોઈએ કે જે મૃચ્છકટિકનો મુખ્ય નાયક છે, મીન્સ નાયક છે, ચારુદત્ત નામનું જે યુવાન છે તે બ્રાહ્મણ છે અને તે ધીર અને પ્રશાંત છે. એટલે ધીર ગંભીર સ્વભાવનો અને એકદમ શાંત સ્વભાવ ધરાવતો એમ કે નાયક છે. નંબર 3 પર જોઈએ તો મૃચ્છકટિક નાટકની જે મુખ્ય નાયિકા છે જેનું નામ વસંતસેના છે તે ઉજ્જૈની નગરીની એક ગણિકા છે. નંબર 4 પર જોઈએ તો ધૂર્ત, જુગારી, વીટ, ચેટ જેવા ગૌણ પાત્રો પણ આપણને મૃચ્છકટિક નાટકમાં નિરૂપાયેલા જોવા મળે છે. નંબર 5 પર જોઈએ તો મૃચ્છકટિક નાટકનો મુખ્ય રસ સ્વાભાવિક છે કે શૃંગાર રસ છે. જો મિત્રો, શૃંગારના પણ 2 પ્રકારો છે, એક સંયોગ શૃંગાર અને બીજો વિપ્રલંબ શૃંગાર. નંબર 6 પર જોઈએ તો મૃચ્છકટિક 10 અંકમાં પથરાયેલું એક પ્રકરણ પ્રકારનું રૂપક છે. તો મીન્સ એક વિશાળ કથાવસ્તુમાં 10 અંકમાં થયેલી એમ કે મૃચ્છકટિક એક અદ્ભુત રચના છે. તો આમ આટલી ચર્ચાને અંતે એટલે કે આચાર્યોએ આપેલા જુદા જુદા 3 આચાર્ય એટલે કે આચાર્ય ભરતે, આચાર્ય ધનંજય અને આચાર્ય રામચંદ્ર ગુણચંદ્રએ આપેલા લક્ષણો અને એના આધારે મૃચ્છકટિકમાં જોવા મળતા જે પ્રકરણના લક્ષણો છે એના આધારે આપણે જોઈએ તો મૃચ્છકટિક આમ પ્રકરણ રૂપકના બધા જ લક્ષણો ધરાવે છે. સાહિત્ય વિવેચકોએ તેને પ્રકરણ રૂપકનું ઉદાહરણ માન્યું છે. એટલે કે જાણે કે પ્રકરણ રૂપકના ઉદાહરણ માટે જ શુદ્રકે મૃચ્છકટિકની રચના કરી હોય એવું એમનું માનવું છે. એટલે કે એને પ્રકરણ રૂપકનું એક બેસ્ટ એક્ઝામ્પલ અથવા તો શ્રેષ્ઠ ઉદાહરણ માન્યું છે. મૃચ્છકટિકમાં અલગ અલગ સ્તરના જુદા જુદા લોકોની વાત છે. આથી તે જન સમાજમાં અત્યંત પ્રિય બને છે. એટલું જ નહીં પરંતુ સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં વિશેષ સ્થાન ધરાવે છે. કારણ કે આજે મૃચ્છકટિક નામનું જે પ્રકરણ પ્રકારનું જે રૂપક છે એ પ્રકરણ પ્રકારનું રૂપક બહુ એકમાત્ર રૂપક આપણને શુદ્રક આપે છે. અને પરિણામે એમ કહેશે કે મૃચ્છકટિક નામનું જે નાટક છે એ જે સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં એક વિશેષ પ્રકારનું સ્થાન ધરાવે છે. અંતમાં મિત્રો જોઈએ આજના જે ટૉપિકની ચર્ચાને અંતે જોઈએ તો પ્રાય સંસ્કૃત સાહિત્યમાં જે પણ કંઈ કૃતિઓ પ્રાપ્ત થાય છે કે જે પણ કંઈ નાટકો આપણને ઉપલબ્ધ થાય છે તો એમાં મળતા જૂજ પ્રકરણ રૂપકોમાંનું જૂજ એટલે કે બહુ ઓછા રૂપકોમાંનું આ એક રૂપક છે મૃચ્છકટિક. પરંતુ તેની મહત્તા એની અનન્યતામાં રહેલી છે. એને એમ કહેશે કે તેને જે ગૌરવ પ્રાપ્ત થયું છે તે પ્રકરણ રૂપક છે માટે નહીં, પરંતુ ઘણી બધી બાબતોમાં તે અન્ય રૂપકો કરતાં એક વિશિષ્ટ પ્રકારનું છે. નાટ્ય સાહિત્યનું એ એક ચક્રવર્તી રૂપક છે. એની અનેક અદ્વિતીય વિલક્ષણતાઓને કારણે જે ભાવકો છે તે ભાવકોમાં પ્રીતિપાત્ર બન્યું છે અથવા તો સહૃદયી ભાવકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાટ્ય રચનાની પરંપરાગત અને ચીલાચાલુ શૈલીથી અનુકૂળ નાટ્ય સર્જન કરીને શુદ્રકે પોતાની બહુમુખી પ્રતિભા અને ઉત્ક્રાંત દર્શનનો પરિચય આપણને કરાવે છે. જોકે શુદ્રકનું દર્શન અત્યંત વિશાળ હશે, એનું જગતનું જે અવલોકન હશે એ અત્યંત વિશાળ હશે. નાટ્ય રચનાના જે એના ખ્યાલો છે એ ક્રાંતિકારક અને અત્યંત ઉદાત્ત રીતે જોવા મળે છે. અને આથી જ પરંપરાઓ અને સ્થાપિત નિયમોનો ત્યાગ કરીને એટલે કે જે પરંપરા અનુસાર ચાલી આવતી જે વસ્તુ હતી
એનો ત્યાગ કરીને તેને પોતાની પ્રતિભાના દર્શન કરાવે છે. આપણે જોઈએ છીએ મિત્રો કે લગભગ છેલ્લા 30 વર્ષથી એમ કે આપણે જે શિક્ષણ પદ્ધતિ આપણા ભારતમાં HRD મંત્રાલય દ્વારા જે ચાલતી હતી એમાં જે આ સાલ ફેરફાર કરવામાં આવે છે એ 30 વર્ષે કરવામાં આવે છે. તો જો અહીંયા પણ શું હતું કે સંસ્કૃત નાટ્યકારો પણ જે પ્રાચીન જૂની ઘરેડ પરંપરા હતી એને વળગી રહેતા હતા. એટલે નાટકની અંદર કોઈ નવો પ્રયોગ કે નવો પ્રયોગ કરવાનું એ ટાળતા હતા. તો એની પાછળનું કારણ એ હતું કે જ્યારે કારણ કે પ્રાચીન સમયમાં એક માન્યતા હતી કે જો નાટક કે તમારી કૃતિ અત્યંત પ્રસિદ્ધ બને તો રાજા તરફથી એમ કે સન્માન થતું અને સોના મરોડની ભેટ સોગાદ પ્રાપ્ત થતી. પણ જો કદાચ તમારી કૃતિ નિમ્ન સ્તરની બને, હાસ્યપાત્ર બને, ઉપહાસને પાત્ર બને તો તમને મૃત્યુદંડની પણ સજા થતી હતી. પરિણામે એમ કહેશે કે લોકો નવીનતાને નવી ઘરેડને છોડીને જૂની ઘરેડને પકડી રાખતા હતા અને નવું કંઈ આપવાથી ડરતા હતા. છતાં પણ શૂદ્રકે એક આવો અદ્ભુત પ્રયાસ કરી અને એક સુંદર પ્રકરણ પ્રકારનું રૂપક સંસ્કૃત સાહિત્ય જગતને ભેટ આપ્યું. તો એમ કે એમાં શૂદ્રકની એક અદ્વિતીય કલા સિદ્ધિનો જોવા મળે છે. તો આજે આપણે અહીંયા આપણું 6થું વિડીયો લેક્ચર છે એમાં અહીંયા આપણે આજે વિરમીશું. અને હવે એ પછીનું જે મિત્રો આપણું નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે 7મા નંબરનું વિડીયો લેક્ચર. તો એમાં આપણે જે ત્રીજો યુનિટ છે તો એ ત્રીજા યુનિટની ચર્ચામાં જઈશું અને ત્રીજા યુનિટનો જે ટૉપિક છે એની ડિસ્કશન કરીશું. તો હું એવું માનું છું કે તમને અહીંયા સમજણ પડી હશે. વિડીયોના અંતે એકવાર સેન્ટેન્સ કહું તમને. જો કદાચ તમારી કોઈ વિડીયો સાંભળ્યા પછી કોઈ ક્વેરી હોય, કોઈ તમારો મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે તો તમે મને ગમે ત્યારે કોલેજની વેબસાઇટ ઉપરથી નંબર લઈ અને પૂછી શકો છો. તમારા કોઈ પણ પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે. તો આજે મિત્રો આપણે અહીંયા વિરમીશું. થેન્ક યુ વેરી મચ.